તો આ તરફ આગળ બનાસકાંઠાની વાત કરીએ તો ડીસા નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। ડીસાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન યોજાશે। મતદારોને સુવિધા મળે તે માટે શહેરમાં કુલ 82 મતદાન મથકો ગોઠવવામાં આવ્યા છે। આ વખતે કુલ 77,239 મતદારો નોંધાયા છે, જેમાંથી 40,730 પુરુષ, 36,508 મહિલા અને એક અન્ય મતદારોનો સમાવેશ થાય છે અને ચૂંટણી 26 એપ્રિલ 2026ના રોજ યોજાશે અને મતગણતરી 28 એપ્રિલ 2026ના રોજ હાથ ધરાશે। શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી માટે તંત્ર દ્વારા સુરક્ષા તેમજ વ્યવસ્થાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે। મતદાન પ્રક્રિયા સરળ અને પારદર્શક બને તે માટે જરૂરી માર્ગદર્શન અને સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં મતદારો ઉત્સાહપૂર્વક ભાગ લેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે।